નાણાં, રોકાણ, બુલ્સ, બેર્સ, એ ચડી ગયો, એ પડી ગયો, આ બધા જે શબ્દો છે એ ગુજરાતીઓ માટે બિલકુલ નવા નથી. દેશની વસ્તીમાં ભલે ગુજરાતની વસ્તી 5% જ હોય, પણ જ્યારે પ્રદાનની વાત આવે મૂડી બજારમાં ત્યારે ગુજરાતીઓ અવ્વલ છે, કારણ કે 35% પ્રદાન માત્ર ને માત્ર ગુજરાતીઓનું છે. આઈઆઈએમનો એક સર્વે પણ કહે છે કે દર 4માંથી 1 ગુજરાતી શેર બજારમાં રોકાણ કરે છે, અને એટલે જ શેર બજારમાંથી નફો કમાવવો એ ગુજરાતીઓ માટે નવી વાત નથી, પણ આ નફાનું પ્લાનિંગ કરવું, એનું ઇન્વેસ્ટમેન્ટ કરવું, એના માટે ટેક્સનું પ્લાનિંગ કરવું એ કેટલું જરૂરી છે એ જણાવીશું આજે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના નવા એપિસોડમાં. એ પહેલાં જાણી લઈએ આ વીકની ટેક્સ ન્યૂઝ અપડેટ. મુકેશભાઈ, ટેક્સ ન્યૂઝ અપડેટમાં આ વખતે વાત કરીશું જે ગયા વખતે આપણે પીપીએફ વિશે વાત કરી હતી એને જ લઈને કંઈક ચેન્જીસ આવ્યા છે, એ શું છે? આપ સૌને ખબર છે કે નાની બચત યોજના, જે વિવિધ યોજનાઓ છે જેમાં પીપીએફનો પણ સમાવેશ થાય, સુકન્યા સમૃદ્ધિ યોજના, આજે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સ, મંથલી ઇન્કમ પ્લાન, આ જ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, કિસાન વિકાસ પત્ર, આ બધી યોજનાઓનું વ્યાજ જે છે તે દરેક ત્રિમાસિક ધોરણે, એટલે કે દરેક ક્વાર્ટર માટે સરકાર એને જાહેર કરે છે. ક્યારેક આ વ્યાજ ઊંચું જાય, ક્યારેક નીચું જાય, ક્યારેક જે દર છે એને સમાંતર રાખવામાં આવે છે. તો ચારમી, આપણા દર્શકોને આપણે જણાવવું જોઈએ કે આ ઓક્ટોબર મહિનો જે છે એ ઓક્ટોબર મહિનાના પ્રારંભે જે નવા દર જાહેર કરવામાં આવ્યા તે સદભાગ્યે જે અગાઉના ક્વાર્ટરના દર હતા, the same rates of interest have been maintained. મુકેશભાઈ, જ્યારે મૂડી બજારની વાત આવે ત્યારે છેલ્લા 2 વર્ષમાં જોવા મળે છે કે બહુ બધા ચેન્જીસ નિયમોમાં એમાં આવ્યા છે. તો એવા કયા કયા બદલાવ છે જેને લઈને ટેક્સ પ્લાનિંગ હવે જે શેર માર્કેટ છે એને લઈને વધારે અઘરું અને વધારે જાણવા જેવું બન્યું છે? તો તમે શેર બજારના શહેનશાહ બનો, અને માટે હું હંમેશા કહેતો હોઉં છું કે ન બનો બુલ, ન બનો બેર, બનો માર્કેટના શેર. એને માટે આવકવેરા અને રોકાણ આયોજન ઉપર તમારી એક પાકી પકડ હોય એ અત્યંત જરૂરી છે. અને તમે કહ્યું એમ ચારમી, છેલ્લા 2 વર્ષમાં દર્શક મિત્રોને યાદ હશે કે 1 ફેબ્રુઆરી 2018 જે અંદાજપત્ર રજૂ થયું એ અંદાજપત્ર કળભૂસ કરતી માર્કેટને એક જબરજસ્ત આંચકો આપે એવા સમાચાર લઈને આવ્યું. કારણ કે લગભગ 2004થી માંડીને 2018 એટલે કે 14 વર્ષ સુધી, જેમ 14 વર્ષના વનવાસ પછી તમે પાછા આવો તો 14 વર્ષ સુધી જે લાંબા ગાળાના મૂડી નફાને જે સંપૂર્ણ મુક્તિ હતી શેર બજારમાં, એ મુક્તિને પાછી ખેંચી લેવામાં આવી અને 10%નો જે ટેક્સ રેટ ફોર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ઇન્ટ્રોડ્યુસ થયો. ચારમી, સાથે સાથે આ 2020નું જે અંદાજપત્ર છે એ મૂડી બજાર માટે એક બીજો વળાંક લઈને આવ્યું. કારણ કે લગભગ 2 દશકા સુધી આજે આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઇક્વિટી શેર્સ નું જે ડિવિડન્ડ હતું અથવા ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડનું જે ડિવિડન્ડ હતું એને આવકવેરાના કાયદા હેઠળ સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી હતી. હવે આ ડિવિડન્ડની આવક એ રોકાણકાર એટલે કે કરદાતાના હાથમાં કરપાત્ર ગણાય અને તમે જે રેટે તમારો ટેક્સ ભરવાનો થતો હોય એ રેટે ટેક્સ ભરવાનો થાય. તમે જેમ કીધું એમ કે અલગ અલગ ટેક્સીસ છે, અલગ અલગ પ્રકારે આમાં નફો ગણવામાં આવે છે, જેમ કે લોંગ ટર્મ છે, શોર્ટ ટર્મ છે, તો એના પરના રેટ્સ પણ અલગ અલગ હશે ને? મૂડી નફાની આવકને લાગે વળગે છે ત્યાં સુધી આપણે ત્યાં વર્ષોથી એક દરનું માળખું સંપૂર્ણપણે અલગ રહ્યું છે. અને આજે આવકવેરાના કાયદાની વાત કરીએ ને તો મૂડી નફાની વાત જ્યારે આવે તો દર્શક મિત્રો 3 મહત્ત્વની કલમોની જોગવાઈઓ તમારે પાકી કરી જ લેવી રહી. કારણ કે એક છે કલમ 111A, જે આજે તમારા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ
ઓન શેર્સ એન્ડ સિક્યોરિટીઝ, જેના ઉપર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે જેને આપણે એસટીટી કહીએ છીએ ચારમી, એ એસટીટી ભરાયો હોય એવા શેર્સ ઉપર તમારો જે ટેક્સનો રેટ છે શોર્ટ ટર્મ ગેઇન એના ઉપર 15% છે. જો તમારો લોંગ ટર્મ ગેઇન હોય તો એ બે અલગ અલગ સેક્શન્સ હેઠળ હોઈ શકે, કાં તો કલમ 112 હેઠળ હોય અથવા કલમ 112A હેઠળ હોય, 112A. એમાં પણ પર્ટિક્યુલરલી 112A જે છે, જે શેર માર્કેટ સાથે જેને સીધો સંબંધ છે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ફ્રોમ ઇક્વિટી શેર્સ કે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સ જેના ઉપર એસટીટી વસૂલાયો હોય તો ત્યાં આગળ 10%નો રેટ છે. અને આ જે કલમ 112 છે એમાં આજે દાખલા તરીકે અનલિસ્ટેડ સિક્યોરિટીઝ વગેરે હોય તો એવા કેસમાં આજે કલમ 112નો તમારે આશ્રય લેવાનો થાય ત્યાં આગળ. અને બીજી જે મિલકતો હોય શેર સિવાયની પણ મૂડીરૂપી મિલકતો, એના કેસમાં 20%. પણ મુકેશભાઈ, આ અલગ અલગ રેટ્સ કેવી રીતે લાગે? એટલે કોને શોર્ટ ટર્મ કહેવું, કોને લોંગ ટર્મ કહેવું, એની શું વ્યાખ્યા છે? હવે આજે પર્ટિક્યુલરલી આપણે જો ઇક્વિટી શેર્સ અને ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સ, હવે મ્યુચ્યુઅલ ફંડને ઇક્વિટી ઓરિએન્ટેડ ક્યારે કહેવાય કે જો એ મ્યુચ્યુઅલ ફંડના 65%થી વધુ નાણાં જો ઇક્વિટી શેર્સમાં રોકાણ કરાતા હોય તો ઇટ ઇઝ નોન એઝ EOMF, અને એને ઇક્વિટી શેર્સની સમકક્ષ ગણવામાં આવે છે. તો એના કેસમાં આજે જો તમે 12 મહિના એટલે કે 1 વર્ષથી ઓછા સમયગાળા માટે તમે જો રોકાણ કર્યું હોય તો એને શોર્ટ ટર્મ ગણવામાં આવે છે, અને 1 વર્ષથી વધુ સમય માટેનો જો પીરિયડ ઓફ હોલ્ડિંગ હોય તો એને લોંગ ટર્મ ગણવામાં આવે છે. હવે જો અનલિસ્ટેડ શેર્સ હોય તો અનલિસ્ટેડ શેર્સના કેસમાં આજે દર્શક મિત્રો આપે ખ્યાલમાં રાખવાનું છે કે ત્યાં 2 વર્ષ અર્થાત 24 મહિનાનો સમયગાળો નિયત કરવામાં આવ્યો છે. ડેટ ફંડ છે અથવા તો મની માર્કેટ કે એ પ્રકારના કોઈ ફંડ હોય તો એવા કેસમાં, લિક્વિડ ફંડ હોય એવા કેસમાં લાંબા ગાળાનો જે ટેક્સ છે તે લગાડવા માટેનો જે હોલ્ડિંગ પીરિયડ છે એ 3 વર્ષ અર્થાત 36 મહિના નિયત કરવામાં આવ્યો છે. હવે મુકેશભાઈ, ટેક્સના રેટ સમજી લીધા અને સાથે સાથે જ કોને લોંગ ટર્મ કહેવાય, કોને શોર્ટ ટર્મ કહેવાય એ પણ સમજી લીધું, પણ આમાં જે ગેઇનનો પાર્ટ છે જેને આપણે નફો કહીએ છીએ, એ નફાની ગણતરી કઈ રીતે કરવી? કારણ કે સામાન્ય રીતે તો આપણે એવું કહીએ કે ભાઈ જે કિંમતે મેં ખરીદ્યું હોય અને પછી જે કિંમતે વેચ્યું એ બંનેનો જે ડિફરન્સ આવે એને આપણે નફો કહીએ. તો આમાં પણ એવું જ છે કે કંઈક અલગ રીતે ગણતરી? ગેઇનની ગણતરી કેવી રીતે કરવી? તો આવકવેરાના કાયદાની કલમ 48 સેક્શન 48 હેઠળ જે મૂડી નફાની ગણતરી કરવા સંબંધી જોગવાઈઓ છે એમાં આજે દર્શક મિત્રો સૌ પ્રથમ તો તમારી જે વેચાણ કિંમત છે એને તમારો બેઝ લેવામાં આવે, પણ એ વેચાણ કિંમતમાંથી તમને અમુક નિયત ખર્ચ પણ બાદ આપવામાં આવે છે. અચ્છા, એ કયા ખર્ચ છે? તો તમારો બ્રોકરેજ, કારણ કે યુ વુડ ઓલવેઝ હેવ અ બ્રોકર, તો એ જે બ્રોકરેજનો તમે ખર્ચ કર્યો હોય તો એ ખર્ચ તમને બાદ મળે છે 4મી. અને એ સિવાય એસટીટી પણ બાદ મળે છે આમાંથી? પણ દર્શક મિત્રો, આવકવેરાના કાયદા હેઠળ એવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે એસટીટી ઇઝ નોટ ટુ બી અલાઉડ એઝ અ ડિડક્શન. કોસ્ટ ઓફ એક્વિઝિશન, કારણ કે તમારી વેચાણ કિંમતમાંથી તમે સમજો બ્રોકરેજ બાદ કરીને જે નેટ તમારું કન્સિડરેશન થયું એમાંથી તમે તમારી કોસ્ટ ઓફ એક્વિઝિશન અર્થાત ખરીદ કિંમત બાદ કરો. પણ ઘણીવાર એવું બને કે તમે કોઈ શેર ખરીદ્યા હોય, એ ખરીદી માટે તમે નાણાં ઉછીના લીધા હોય, યુ હેવ ટેકન મની ઓન લોન, તો એ લોન ઉપર લીધેલા નાણાં હોય એના ઉપર જો તમે કોઈ વ્યાજ ચૂકવ્યું હોય તો ઇટ ઇઝ ઓલમોસ્ટ અ સેટલડ જ્યુડિશિયલ પોઝિશન કે જે વ્યાજની રકમ તમે ચૂકવો એ તમે જ્યારે વ્યાજ ચૂકવો છો ત્યારે બાદ નથી લેતા તમે, પરંતુ એ જે વ્યાજની ચૂકવેલી રકમ એ તમારા શેરની જે કિંમત છે
એની સાથે તમે એને ઉમેરો છો, એટલે ધ ઇન્ટરેસ્ટ ધેટ યુ હેવ પેડ ઇઝ એડેડ ટુ યોર કોસ્ટ ઓફ એક્વિઝિશન. મુકેશભાઈ, તમે જે કોસ્ટ ઓફ એક્વિઝિશનની વાત કરી તો એને જ લઈને ઘણા બધા એવા સવાલ પણ થાય છે કે ભાઈ વારસામાં મળ્યા હોય અથવા તો ગિફ્ટ મળી હોય તો એવા શેર્સનું શું? તો એને જ લઈને સુરતથી એક સવાલ આવ્યો છે ભરતભાઈ શિંપીનો. નમસ્તે મુકેશભાઈ, મારો એક પ્રશ્ન છે. હું સુરતથી એડવોકેટ ભરત શિંપી બોલું છું. મારા પ્રશ્ન મુજબ મારા ફાધરનું અવસાન થયું છે અને એમણે વિલ મુજબ મને અમુક શેર આપ્યા છે. હવે એ શેરનું હું વેચાણ કરું છું, તો તે સંબંધિત કેપિટલ ગેઇન અને લોસની ગણતરી મારે કેવી રીતે કરવાની રહેશે? જેમ ભરતભાઈએ પૂછ્યું કે એમને આજે બક્ષિસથી મળ્યા છે શેર. ચારમી, તમે કહ્યું કે કોઈને વસિયતમાં મળે, ક્યારેક એચયુએફનું પાર્ટીશન થાય અને એ વિભાજન હેઠળ તમને શેર મળે. આ તમામ સિચ્યુએશન્સમાં બને શું કે કરદાતાએ તો એક પણ રૂપિયો ખર્ચ્યો નથી, તો શું આની કિંમત શૂન્ય ગણવાની? સૌ પ્રથમ તો આવી કોઈ પણ મિલકતના કેસમાં એનું કોસ્ટ ઓફ એક્વિઝિશન શૂન્ય એટલે કે ઝીરો નહીં ગણતા તમને જેણે એ મિલકત બક્ષિસ કે વસિયતમાં આપી છે એની કોસ્ટ શું હતી એ જાણવાની, અને એ કોસ્ટને તમે તમારી કોસ્ટ તરીકે લઈ શકો છો. દેટ ઇઝ નંબર 1. સેકન્ડલી, આજે માની લો કે મને મારા પિતાના વસિયત હેઠળ કોઈ શેર મળ્યા હોય ને મારા પિતાએ ઘણા વર્ષોથી એ શેરો ધારણ કર્યા હોય, તો મને જે દિવસે શેર મળે, માની લો કે એને એ જ દિવસે કે એને બીજે દિવસે પણ હું વેચી કાઢું, તો ચારમી એને લોંગ ટર્મ ગેઇન ગણવામાં આવશે. કેમ? કારણ કે જેમ અગાઉના માલિકની કિંમત કોસ્ટ ગણવાની છે, એવી રીતે મારા પીરિયડ ઓફ હોલ્ડિંગમાં અગાઉના માલિકનો જે પીરિયડ ઓફ હોલ્ડિંગ છે એને પણ ઉમેરીને આ લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ નક્કી કરવામાં આવે છે. હવે મુકેશભાઈ, જ્યારે નફાની વાત આવે તો સીધી જ ગણતરીઓ મગજમાં એક ગુજરાતીના ચાલુ થઈ જાય કે ભાઈ આને હવે આપણે કેવી રીતે વધારે ટેક્સ બચે એ રીતે એનું આયોજન કરીએ. કેપિટલ ગેઇન્સમાં તમે કીધું એમ 1 લાખ રૂપિયાનું તો પેલું આપણને બાદ મળે જ છે, પણ એ સિવાય આપણને એટીસી ને એટીડીની કપાતો આ કેપિટલ ગેઇન્સમાં મળે ખરી? સૌ પ્રથમ તો તમારે ખ્યાલમાં એ રાખવાનું છે કે આ જે સેક્શન્સ છે, સેક્શન 111A, 112A, એમાં સ્પષ્ટપણે એવું લખ્યું છે કે ચેપ્ટર 6A હેઠળના ડિડક્શન્સ અંડર ધ ઇન્કમ ટેક્સ એક્ટ, અને ચેપ્ટર 6A એટલે દર્શક મિત્રો જે કલમ 80 સેક્શન 80 ફેમિલીના ડિડક્શન્સ, તમે 80Cમાં જે 1.5 લાખનું રોકાણ કરો છો, તમે 80Dમાં મેડિકલ પ્રીમિયમ ભરો છો, આ જે બધી કપાતો તમે લો છો, દર્શક મિત્રો, મૂડી નફાની આવકની ગણતરીના હેતુસર અને એના ઉપર જે સ્પેશિયલ રેટ ઓફ ટેક્સ છે એ સ્પેશિયલ રેટ ઓફ ટેક્સની ગણતરીના હેતુસર ચારમી આ 80 ફેમિલીના કોઈ પણ ડિડક્શન્સ તમને બાદ આપવાના નથી. અચ્છા. પણ જો ઓવરઓલ જે તમારી બેઝિક એક્ઝમ્પશન લિમિટ છે, એટલે કે 2.5 લાખ અથવા તો સિનિયર સિટીઝનના કેસમાં 3 લાખ કે સુપર સિનિયર સિટીઝન માટે 5 લાખ, આ લિમિટના સંદર્ભમાં જે બેઝિક એક્ઝમ્પશનનો લાભ તમને મળવો જોઈએ એ લિમિટના હેતુસર તમને ચોક્કસ બાદ મળે. અને મુકેશભાઈ, જેમ ગુજરાતીઓ રોકાણ કરે છે એવી જ રીતે ભારતની બહાર વસતા એનઆરઆઈઝ અને એનઆરજીસ કહીએ એ લોકો પણ શેર માર્કેટમાં અહીંયા આવીને રોકાણ કરતા હોય છે. તો એવા જ એક એનઆરઆઈ છે મહેશ પટેલ ન્યૂ જર્સીથી, એ સવાલ પૂછી રહ્યા છે. મુકેશભાઈ, હું એનઆરઆઈ છું. મારે ઇન્ડિયામાં કોઈ ટેક્સેબલ ઇન્કમ નથી, અને મારે જો ઇક્વિટી શેર્સનો ₹2 લાખનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન થાય તો તે રકમ બેસિક એક્ઝમ્પશન લિમિટની અંદર હોય, મારે કોઈ ટેક્સ ભરવાનો થાય નહીં તેમ હું સમજુ છું. ઇઝ ઇટ કરેક્ટ? આ બેઝિક એક્ઝમ્પશન લિમિટ
કેપિટલ ગેઇન્સના સંદર્ભમાં મળે 111A કે 112Aના હેતુસર એ જોગવાઈ જે છે એ માત્ર ભારતના રહીશ હોય એટલે કે રેસિડેન્ટ હોય તેવા જ ટેક્સ પેયર્સ માટે છે. અનફોર્ચ્યુનેટલી તમારા જેવા એનઆરઆઈઝ એટલે કે જે નોન રેસિડેન્ટ્સ છે એ નોન રેસિડેન્ટ્સને સ્પેસિફિકલી આ માટે બાકાત રાખવામાં આવ્યા છે. એટલે તમારા કેસમાં તમે જે કહ્યું કે તમને 2 લાખ રૂપિયાનો તમારો લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે શેરોનો, તો 112A હેઠળ તમને 1 લાખ રૂપિયા બાદ મળશે, પણ બાકીના 1 લાખ રૂપિયા ઉપર તમારે 10% વત્તા એના ઉપર જે એજ્યુકેશન સેસ છે 0.4 એટલે 10,400નો ટેક્સ તો તમારે ભરવાનો આવશે ને આવશે, એ ખ્યાલમાં રાખશો. મુકેશભાઈ, આપણે આટલી જે વાત કરી શેરબજારને લઈને એમાં ઘણા બધા મુદ્દાઓ નીકળ્યા છે અને ખાસ કરીને એ જાણવું છે કે આમાંથી જો પોઈન્ટ વાઇઝ કોઈ ગુરુ મંત્રો કહી શકાય ટેક્સ પ્લાનિંગના શેર માર્કેટને લઈને તો એ શું આપશો? હવે ગુરુ મંત્રોના ભાગરૂપે આપણે જોયું કે તમને જો તમે રેસિડેન્ટ હો તો આ તમારા શોર્ટ ટર્મ લોંગ ટર્મ ગેઇન્સના સંદર્ભમાં જે બેઝિક એક્ઝમ્પશન લિમિટનો લાભ છે એ સૌને મળે છે. નવા આઈપીઓઝ આવે છે એ છલકાઈ જાય છે. એટલે આજે હવે તમારે આ તો લોટરી જેવું થઈ ગયું છે કે તમે જો નાની પણ પેલી એપ્લિકેશન્સ આઈપીઓમાં કરો અને જેમ પેલો લોટરીનો ડ્રો લોટ ઉપાડાઈને તમારો નંબર આવી જાય તો તમે જે શેર એપ્લાય કર્યા હોય અને ખુલતાની સાથે જ 2 ગણો 3 ગણો ઘણીવાર ભાવ લાગે તો યુ વિલ ગેટ ઇમિડિયેટલી અને તમે વેચો તો શોર્ટ ટર્મ ગેઇન આવે. તો દર્શક મિત્રો, તમારે આવા નાના શોર્ટ ટર્મ ગેઇન્સ બુક કરવા હોય અને એનો લાભ તમારા ફેમિલીના તમામ સભ્યોમાં તમારે મેક્સિમમ લેવો હોય તો વોટ શુડ યુ ડુ? બધાના નામે ડીમેટ એકાઉન્ટ્સ રાખો. ઇવન એનો બીજો લાભ એ થશે કે જે અમુકથી વધારે આવકની લિમિટ્સમાં જ્યારે ક્રોસ કરો તો પેલો સરચાર્જ લાગે તો એ સરચાર્જમાંથી પણ તમે મુક્તિ રાખીને યુ કેન ડિસાઇડ કે મારે કયા કેસમાં કયો શેરોનો પ્રોફિટ બુક કરવો, કોના કેસમાં. બિકોઝ યુ નો ધ ટેક્સ રેટ ઇઝ ધ સેમ પણ ધ સરચાર્જ મે મેક ઓલ ધ ડિફરન્સ. આ ઉપરાંત એક બીજી જે બાબત છે એ પણ એટલી જ મહત્ત્વની છે કે સેક્શન 112A જેની મેં વાત કરી, 1 લાખ રૂપિયા. હવે દર્શક મિત્રો, આમાં એક ધ્યાનમાં એ રાખશો કે આ 1 લાખ રૂપિયાની જે કરમુક્તિ છે, જો તમે નાણાકીય વર્ષ દરમિયાન એનો લાભ લીધો તો એ મળી, ન લીધો તો એ લિમિટ ગઈ. તો શું કરવું જોઈએ તમારે? જો શક્ય હોય તો દર વર્ષે દરેક કેસમાં લોંગ ટર્મ ગેઇન એટલીસ્ટ 1 લાખ રૂપિયાનો બુક કરી લો. ભલે તમારે એમ સમજો કે વેચીને યુ ડોન્ટ વોન્ટ ટુ ગેટ પેકઅપ, તો પણ તમે શું કરી શકો કે એ શેરોને વેચો અને પછી તરત ને તરત એ શેર ખરીદી પણ લેવાય. અચ્છા, એ જ ભાવે. પણ એ તો ઊંચા ભાવે મળે ને. પણ એમાં તમને ફાયદો શું થાય કે 1 લાખ રૂપિયાનો તમે ગેઇન જે બુક કર્યો ને એ તો કરમુક્ત થઈ ગયો, પણ એ બુક કરવાની સાથે આજે એમ સમજો કે તમે ખરીદેલા હોય 400 રૂપિયાના ભાવે, તમે જ્યારે વેચો છો ત્યારે એ 500 રૂપિયાએ વેચીને 500 એ પાછા ખરીદી લો છો. પણ આ લાખ રૂપિયાના એક્ઝમ્પ્ટ ગેઇનની સાથે તમને ફાયદો શું થાય છે કે જે 400ની ઓલ્ડ હિસ્ટોરિકલ પ્રાઇસ હતી એ હવે 500 થઈ જાય છે. એટલે ભવિષ્યમાં જ્યારે તમે વેચો ત્યારે માની લો કે તમે 800 વેચવાના હતા તો તે વખતે 400 ને 800ના ડિફરન્સને બદલે 500 ને 800નો ડિફરન્સ 300 ઉપર જ તે વખતે ટેક્સ લાગશે. પણ મુકેશભાઈ, ઘણીવાર એવું થાય કે એક જ સ્ક્રિપ્ટ હોય, આપણે થોડા દિવસ પહેલાં ખરીદી પછી એને જ પાછા થોડા બીજા શેર્સ આપણે એના થોડા દિવસ પછી ખરીદ્યા, તો આવા કેસીસમાં કઈ રીતે ટેક્સની ગણતરી થાય એને લઈને એક સવાલ આવ્યો છે અક્ષય શાહનો વડોદરાથી. મુકેશભાઈ, મારો પ્રશ્ન એવો છે, એક જ સ્ક્રિપ્ટના શેર જો અલગ અલગ તારીખે અલગ અલગ ભાવથી ખરીદવામાં આવે અને તેમાંથી અમુક શેરનું વેચાણ કરવામાં આવે તો તેવા કેસમાં કરપાત્ર મૂડી નફા કે નુકસાનની ગણતરી કેવી રીતે કરવામાં આવે તે જણાવશો. નિયમ શું છે? તમે જ્યારે વેચો ત્યારે FIFO
FIFO એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે શેર પહેલાં આવ્યા એ પહેલાં નીકળ્યા છે એમ માની લેવામાં આવશે. એટલે કોઈ કારણસર તમે એમ કહો કે ના ના આ તો મેં જે છેલ્લા લોટના શેર હમણાં 6 મહિના પહેલાં લીધા હતા એ શેર મારે વેચવા છે ને પેલા 3 વર્ષ પૂર્વે લીધેલા શેરોને નથી વેચવા, તો એ ચાલતું નથી. એટલે અક્ષયભાઈ, મેં આપને સમજાવ્યું એ પ્રમાણે ધીસ ઇઝ ધ રૂલ દેટ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ. ફીફોવાળી મેથડ. પણ આ ફીફોની મેથડના સંદર્ભમાં જે તમે એક આયોજન જો તમારે કરવું હોય તો તમે એ રીતે કરી શકો. તમે તમારા નામે ડીમેટના 1થી વધુ એકાઉન્ટ્સ પણ રાખી શકો. અને એવા કેસમાં તમે ઘણા જે ઇન્વેસ્ટર્સ હોય એમને એવું હોય કે મેં માની લો કે રિલાયન્સના શેર્સ લીધા તો ધી શેર્સ આર ફોર માય લોંગ ટર્મ હોલ્ડિંગ, એટલે મારે એને જુદા ડીમેટના એકાઉન્ટમાં રાખ્યા છે. અને આ રિલાયન્સના શેર્સ જે છે હું એને અમુક ઇન્ટરવલે એઝ સ્ટ્રેટેજિક ટાઈમિંગ પ્રમાણે મારે ખરીદવા છે અને વેચવા છે. તો તમે એને જુદા એકાઉન્ટમાં લો અને તે વખતે એ એકાઉન્ટમાંથી જ્યારે તમે શેરો વેચો તો ફીફોની મેથડ વિલ એપ્લાય ટુ ધેટ એકાઉન્ટ એન્ડ નોટ ટુ ધી અધર એકાઉન્ટ. તો દર્શક મિત્રો, શેર બજાર, મૂડી બજાર અને એને લઈને ટેક્સ પ્લાનિંગ અને ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ એની ઘણી બધી સમજ આજના એપિસોડમાં મેળવી છે. તમને હજુ પણ આને લગતા કોઈ પણ સવાલ હોય અથવા તો તમારા મનમાં કોઈ પણ મૂંઝવણ હોય જે આજે ડિસ્કસ કર્યું એને લઈને, તો એ અંગે તમે અમને સવાલ મોકલી શકો છો. એ સવાલ તમે ઈમેલ દ્વારા પણ મોકલી શકો છો. અને સાથે સાથે જે વોટ્સએપ નંબર તમારા સ્ક્રીન પર ફ્લો થઈ રહ્યો છે એ વોટ્સએપ નંબર પર તમે વિડીયો રેકોર્ડ કરીને પણ તમારા સવાલ મોકલી શકો છો. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ.